હેલો નમસ્કાર। શું તમને ખબર છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધારમાં સુધારા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। હવે નામ, સરનામું અને જન્મ તારીખમાં બદલાવ કરવા માટે વધારે દસ્તાવેજો આપવાની જરૂર નહીં પડે। ફક્ત એક જ માન્ય દસ્તાવેજ પૂરતો રહેશે। જો કે આ પહેલા અલગ અલગ ઓળખ પુરાવા આપવાની જરૂર પડતી હતી, પરંતુ હવે આ નિર્ણયથી દેશભરમાં આધાર ધારકોને મોટી રાહત મળશે। આ માસ્ટર ડોક્યુમેન્ટ તરીકે કાર્ય કરશે, એટલે કે જો તમારી પાસે એક જ દસ્તાવેજ છે જે ઓળખના પુરાવા અને સરનામામાં પુરાવા બંનેને જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તો તમે તેને સબમિટ કરીને તમારી આધાર વિગતો અપડેટ કરી શકો છો। આ દસ્તાવેજો સબમિટ કરવાની ઝંઝટ દૂર કરશે અને અપડેટ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવશે। યુઆઈડીએઆઈએ તમને તમારી વિગતો અપડેટ કરવાની મંજૂરી આપી છે, પરંતુ તેને ચોક્કસ મર્યાદાઓ પણ નક્કી કરી છે, જે દરેક આધાર વપરાશકર્તાને જાણ હોવી જોઈએ। સૌથી અગત્યનું, તમે તમારા આધાર કાર્ડ પર તમારું નામ ફક્ત 2 જ વાર બદલી શકો છો। આ નિયમ ખૂબ જ કડક છે, તેથી તમારું નામ અપડેટ કરતી વખતે ખૂબ જ કાળજી રાખો। સૌથી મોટી રાહત છે કે તમે તમારા આધાર કાર્ડમાં તમારું સરનામું અને મોબાઈલ નંબર ગમે તેટલી વાર બદલી શકો છો, અથવા તો અપડેટ પણ તેમાં કરી શકો છો। તેમાં કોઈ પણ પ્રકારની મર્યાદા નથી। જન્મ તારીખની માહિતી ફક્ત મર્યાદિત સંખ્યામાં જ બદલી શકાય છે। અને હવે અંતે, જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈ સુધારો કરાવવા જઈ રહ્યા છો, જેમ કે બાયોમેટ્રિક્સ અને ડેમોગ્રાફિક, તો તેનો ખર્ચ ₹100 થાય છે। જો તમે ફક્ત ડેમોગ્રાફિક અપડેટ કરવા માંગો છો તો તેનો ખર્ચ ફક્ત ₹50 થાય છે। જો તમારે ફક્ત બાયોમેટ્રિક અપડેટ કરાવવું હોય તો તેના માટે તમારે ₹100નો ચાર્જ આપવો પડશે। આ દર યુઆઈડીએઆઈ દ્વારા જ નિર્ધારિત કરવામાં આવ્યા છે।